જય શ્રી કૃષ્ણ, જય જલારામ, દરેકને મારા હરિ. આજે એવો વિડીયો આપની સમક્ષ રજૂ કરી લઈ છું કે જે શૂટ તો મેં 1-1.5 મહિના પહેલાં જ કરી લીધું હતું, પણ વિડીયો એડિટ કરવાનો અને અપલોડ કરવાનો ટાઈમ મળેલો નહોતો, કેમ કે ઘરમાં પ્રસંગ હતો અને વ્યવહારિક કામ બીજા પણ ઘણા બધા હતા જેમાં હું ગૂંચવાયેલી હતી. એટલે મહાશિવરાત્રિનો વિડીયો હું હવે તમારી સમક્ષ રજૂ કરી લઈ છું, તો વિડીયોને અંત સુધી જોજો એવી મારી પ્રાર્થના છે. સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને બાજુમાં જ રહેલા બીલીપત્રના ઝાડમાંથી મેં મહાદેવ માટે બીલીપત્ર તોડી લીધા. બીલીપત્ર મહાદેવને બહુ વાલ આવે છે અને મહાદેવને બીલીપત્ર તો ખાસ ચડાય છે, એટલે બીલીપત્ર તોડી લીધા અને બીલીપત્ર લઈ અને પછી હું ગઈ કરણના ઝાડ પાસે. ઘરથી થોડેક દૂર કરણનું ઝાડ છે અને પીળા કરણ મહાદેવને વધારે વાલા હોય છે. આપણે ગુલાબ ગલગોટો દરેક ચડાવતા હોય છે ફૂલ, પણ મહાદેવને વાલા તો પીળા કરણ જ હોય છે. કરણના ઝાડમાં મોટાભાગના ફૂલ તો ભક્તોએ તોડી લીધા હતા, થોડા ઘણા ફૂલ મારા હાથમાં આવ્યા. તે કરણના ફૂલ અને બીલીપત્ર લઈ ઘરે આવી અને સારી રીતના મેં વોશ કરી લીધા, કારણ કે આમાં ડસ્ટ ચડાવેલી હોય એટલે ડસ્ટવાળા ફૂલ તો કાંઈ મહાદેવને થોડીને ચડાવાય. પછી મેં મારી થાળી એકદમ સરસ તૈયાર કરી લીધી અને પછી હું તો ચાલી મંદિરે પૂજા કરવા. આપ જોઈ શકો છો મેં 3 વાટ મૂકેલી છે. એનું કારણ એ જ છે કે હંમેશા પૂજા કરતી વખતે દીવાની વાટ અથવા 1 હોય, 3 હોય કે 5 હોય, એકી સંખ્યામાં જ હંમેશા હોય છે. મહાદેવના મંદિરે હું સવારમાં ગઈ એટલે ભીડ તો હતી, પણ એટલી બધી નહોતી કે જે બપોરની આરતીમાં ને સાંજની આરતીમાં હતી. એટલે તો એ છતાં પણ મારે પૂજા માટે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. દરેક વ્યક્તિ વારા ફરતી ગર્ભગૃહની અંદર 5-6 વ્યક્તિ જેટલા સમાય એટલા જઈને પૂજા કરતા હતા. અને તે બધા પૂજા કરતા હતા, બધાની પૂજા પૂરી થઈ પછી હું લાઇનમાં ઊભી હતી, તો મારો વારો આવ્યો તો મેં પણ જઈને પૂજા કરી. એકદમ સરસ શાંતિથી મહાદેવની પૂજા કરી અને અત્યંત આનંદ આવ્યો. પછી મેં મહાદેવના મંદિરની ફક્ત પ્રદક્ષિણા કરી. મહાદેવના મંદિરની પ્રદક્ષિણા હંમેશા અડધી હોય છે, અડધેથી પાછું વળીને પાછું કરવાનું હોય છે. આખી ગોળ પ્રદક્ષિણા મહાદેવના મંદિરે હોતી નથી. એટલે મંદિરમાં પ્રદક્ષિણા કરીને પછી હું ઘરે આવીને ફરાળની તૈયારી કરી. બટેટા છે એને સારી રીતના વોશ કરી અને બટેટાનું કુકર મૂકી દીધું અને બટેટાને 3 સીટી કરી તો કુકર થઈ ગયું. 12 વાગે પાછી હું મંદિરે ગઈ અને મંદિરેથી ભાંગ લાવી, આરતીમાં ગઈ હતી એટલે ભાંગ પણ લાવી. પછી બાજુમાં જ નવી એક ડેરી સ્ટાર્ટ થઈ ગઈ છે, બાળકોને શ્રીખંડ ખાવાનું મન થયું તો હું ગઈ બાજુમાં. આજે જ એનું ઓપનિંગ હતું આ ડેરીનું, એટલે ડેરીએથી શ્રીખંડ લેવા ગઈ. ડેરીએ મીઠાઈ, ફરસાણ, નાસ્તા ઘણું બધું હતું અને હું તો શ્રીખંડ લઈ અને પછી ઘરે આવી. ઓપનિંગ હતું, વસ્તુ તો બધી સરસ હતી, પણ તો ઘણા બધા માણસો ફરાળ જોઈ શકો છો, પેંડા છે, મીઠાઈઓ છે, બધું. પછી ઘરે આવીને બટેટા ઠંડા થઈ ગયા એટલે રાજગરાને થોડો લોટ એડ કરી અને એમાં મીઠું અને થોડુંક જરૂર પડે તો પાણી એડ કરવું. આવું બટેટું એડ કરવાથી શું થાય, રાજગરાની પૂરી ફાટે નહીં ને એકદમ સરસ સોફ્ટ થશે. એકદમ સરસ ફૂલેલી મેં તો મસ્ત મજાની પૂરી બનાવી લીધી અને જમવાનું તૈયાર થઈ ગયો, ફરાળ તૈયાર થઈ ગયો. એટલે બધા ફરાળ કરવા બેઠા. ફરાળ પતી હોય એટલે ચોકડીમાં તો વાસણ હાજર હતું, વાસણ લીધા. સાંજે પછી મારે મંદિરે જ્યાં માટે ધજાજી ચડાવ્યા હતા અને બધાએ બેનું છે સરસ રાસ ગરબા કરતા હતા. તો થોડી વાર માટે રાસ ગરબામાં હું પણ જોડાઈ ગઈ અને પછી સરસ મજાની આરતી થઈ. તે આવો હતો મારો મહાશિવરાત્રિ. અને જો તમને વિડીયો ગમે ને તો લાઈક શેર કરી દેજો અને જો પહેલી વાર ચેનલ ઉપર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.